કરું? આમ તો મને કેવાય ના જ પાડી છે ને હાવ, પણ આ તો ઘરની જ છે ને કેવાય. હા મીના, હા અરે કઈ નઈ, આપણે હમણાં લગ્નમાં નતા ગયા? હા ન્યા આ ઓલા પ્રવીણભાઈ છે ને એની છોકરી અને ઓલા દીપકભાઈ છોકરા, એની વાત હાલતી હતી ને. હા અરે આમે લગ્નમાં ગયા હોય ને તો લગ્ન તો એક બાજુ થાય રાખતા હોય, કોઈનું ધ્યાન જ ન હોય લગ્નમાં, તો એ બધા આવી સેટિંગમાં જ હોય. પણ આ મને એને હાવ ના જ પાડી છો, એકદમ ના પાડી છે. હા એની પ્રવીણભાઈ હવે ના પાડી છે કે કોઈ ન કેતા. મેં તમે જરાય ચિંતા ન કરો, તમારી વાત ક્યાંય ન જાય. પછી મેં એટલે તું કોઈ ન કેતી હો. હા નહીં કહી દો, આ તો કોઈ નો કી, આમ તો એમ કહીશ કે કોઈ કેતી નહીં. હા સ્વાતિ, અરે કાંઈ નથી થયું બાપા. અરે ઓલા પ્રવીણભાઈ છોકરી, હા ના દીપકભાઈ છોકરા વાતો હાલતી હતી ને, એ વાત કરું છું કે એને ના જ પાડી છે. આમ તો હા પાકા જેવું જ છે, પણ ના પાડી છે કોઈને ન કેતા. એ કે મેં કીધું ના ભાઈ ના, કોઈ ન કહેવા, તો તું ઘરની છો. અને સાંભળ, તારા પેટમાં તો એકય વાત ન ટકતી, એટલે તને તો ખાસ નોંધ આપું છું કે જરાય તારી આગળથી ક્યાંય વાત ન જાવી જોઈએ. હા કોઈને એટલે કોઈ નથી કહેવાનું, પેટમાં ટકાવી રાખજે જરા. પાછી બધાને કેતી ફરશે તો. આપણે કોઈ નથી કીધું, બીજા બેને જ કીધું છે.